ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો। અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે હાલ એક નંબર ઉપર જે આ ગીર ઓળખી જોઈ શકો છો, તો આજે આપણી પાસે આ ગીર ઓળખી વેચાવા આવી છે। ઓળખીની વાત કરવામાં આવે તો ઓળખીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે કાન કટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખીની તમે હાઇટ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ હાઇટ છે। આગળ વાત કરવામાં આવે તો તમે એની વેલે લાંબી એટલે કે વેલે એટલે લંબાઈમાં જોઈ શકો છો, વેલે પણ બહુ લાંબી છે, કાનકટ પણ બહુ સારી છે। હવે આગળ વાત કરવામાં આવે આ ઓળખીના કલર કોમ્બિનેશન વિશે તો તમે જાલ સ્ક્રીન ઉપર નિહાળી શકો છો, એટલે કે જોઈ શકો છો એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની આ ગીર ઓળખી છે। મિત્રો હાઇટે બહુ સારી છે। ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ગીર વાછડી વેચાવતો વિડીયો બનાવો તો આ ગીર વાછડી વેચવા આવેલ છે। એની કાનકટે સિંગ પેટર્ન એ મોખલી એ બહુ સારી વાછડી છે। મિત્રો આ વાછડી વિશે તો વધારે કાંઈ માહિતી હોય નહીં, પણ આ જે વાછડી છે એની તમને કિંમત વિશે મારે જણાવવાનું છે। અને આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે। તો કિંમતની આપણે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 7,000 રૂપિયા વાછડીના માલિકે વાછડીના રાખેલ છે। હવે મિત્રો આ જે વાછડી છે એની તમારે વધારે માહિતી જોતી હોય, જો વાછડી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા। અને વધારે માહિતી જોતી હોય, વાછડી લેવાનો વિચાર હોય તો એના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને એના વિશે વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો। અને આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો પ્રોપર ભાવનગરમાં જ આ તમને વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને વાછડીના માલિકના કોન્ટેક નંબર મેં તમને હાલ આગળ જણાવ્યું એ જ રીતે સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે આ બીજા નંબર ઉપર મિત્રો તમે જે વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી પણ વેચાવા આવી છે। વાછડીની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરું તો તમે વાછડીની મોખલી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ મોખલીવાળી વાછડી છે। કલર કોમ્બિનેશનની આપણે હાલ વાત કરીએ તો કલર કોમ્બિનેશનમાં એવું છે મિત્રો, આ જે વાછડી છે એનો કાબરા ટાઈપ એટલે કે સફેદ ટાઈપ કલર છે મિત્રો। અને આવી વાછડી અત્યારે આવા કલરમાં બહુ ઓછી જોવા મળે છે। અને કાનકટની વાત કરીએ મિત્રો તો બે કાન કાળા છે। અને આચરની વાત કરવામાં આવે તો ચારે આચર પણ કાળા છે આ વાછડીના, એમ વાછડીના માલિકનું કહેવાનું છે। હવે વાછડીની ઉંમર વિશે તમને એટલે કે કન્ડિશન વિશે જણાવું તો મિત્રો આ જે વાછડી છે 28 મહિનાની થઈ છે। અને આ જે વાછડી છે એ બહુ સોજી વાછડી છે। હવે મિત્રો આ જે છે એની ઉંમર વિશે મેં તમને જણાવી દીધી। વાછડીની વધારે કાંઈ માહિતી તો ન હોય, પણ કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 40,000 રૂપિયા જે કિંમત છે વાછડીના માલિકે વાછડીની રાખેલ છે। હવે મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે વાછડી તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે। અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને જો વાછડી વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને મિત્રો વાછડી તમે રૂબરૂ જોવા જાવ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જજો, કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે કોન્ટેક કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય એટલે કે આ ઓળખું વેચવા આવેલ છે મિત્રો। તો આ જે ગાય છે એ વિયાઈ ગઈ છે। નીચે ગાયની વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો આજે કાબરો કલરની જે ગાય છે ગાય કાબરા કલરની છે। અને કાબરો કલર છે અત્યારે ઘણી ઘણી માંગ હોય છે। અને એની સિંગ પેટર્ન, એની કાનકટ, સાથે સાથે એની તમે ફેસ પ્રોફાઇલ આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો। હવે આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો હાલ જે આ ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે। વેતનની વાત કરું તો પહેલું વેતર વિહાણી છે, 10 દિવસથી વિહાણી છે। નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાનો વાછરડો છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો વાત રહી તો કે ગાયની કિંમત વિશે, તો એ પણ હું તમને હાલ જણાવી દેવાનો છું। તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે 85,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। અને મિત્રો જો તમે હજુ સુધી આ અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું। તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો બાવડા, અને જિલ્લાની વાત કરું તો અમદાવાદ। તો ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું
હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.